ગુજરાતમાં કેજરીવાલ અને ભગવંત માન છે। લીમખેડામાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ। આ સભામાં આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આચરતી ભાજપને જવાબ આપવાનો છે અને કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીને તક આપવાની છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજાએ વધુમાં શું કહ્યું। છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે લોકો રાજનીતિ કરે છે એની સામે આ વખતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આપણી પાસે એક જડબાતોડ વિકલ્પ અને કટ્ટર ઈમાનદાર વિકલ્પ એ આપણી પાસે છે। અત્યાર સુધી બે હગા માસીએ ભાઈઓ લડતા હતા, બે જણા કુંડળીમાં ગોળ ભાંગી અને ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો એ બંનેની અંદર વેચી લેતા હતા અને જે પણ ભ્રષ્ટાચારો, જે પણ કૌભાંડો થાય એમાં બંનેની મિલીભગતો હતી। અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક જે રાજનીતિ જે ચલાવવામાં આવી ગુજરાતની અંદર એ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ હતી એની સામે હવે આપણી પાસે મજબૂત વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી એ ઉપસ્થિત છે। આજે વિજયનો વિશ્વાસ તમે આપો કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે હવે ડેલીએ ટકોરા દઈ રહી છે જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓની અંદર આપણે આપણા જે જનપ્રતિનિધિ જે આપણો અવાજ બની શકે। તમે જોયું હશે કે આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીની અંદર 5 આપના ધારાસભ્યો આપ્યા અને એ 5 ધારાસભ્યો અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે 162 જે ધારાસભ્યો છે એના પગ ધ્રુજાવી રહ્યા છે અને વિધાનસભા ગજવી રહ્યા છે। અને એવો જ આ વિસ્તારનો એક ચહેરો એટલે કે આદરણીય ચેતરભાઈ વસાવા, જેને આ વિસ્તારની અંદર જે નકલી કચેરીઓ ચાલે, આ વિસ્તારની અંદર મનરેગાના કૌભાંડો ચાલે, આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ કરેલા કુકર્મો હોય, કરેલા કૌભાંડ હોય એને ઉજાગર કરવાનું કામ કર્યું ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા। તમે જોઈ લો કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે એને જેલમાં પૂરવામાં આવે છે। તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જેલ જેવડી મોટી કરવી એટલી કરી દેજો। આમ આદમી પાર્ટીના જે તમામ સૈનિકો અહીંયા ઉપસ્થિત છે એ કદાચ જેલ ભરો આંદોલન પણ કરવાનું થાય તો પણ પાછા પડે એમ નથી। આવનાર દિવસોની અંદર 2027માં અને વર્તમાન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેમાં તમને મોરો દઈ દેવા માટે આ ટીમ એ સજ્જ છે। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।